સુરતના રામનગર સેવા સમિતિ દ્વારા સિંધી સમાજની વિભાજન વિભીષિકા મૌન રેલીનું આજરોજ આયોજન કરાયું હતું। રામનગર ખાતે યોજાયેલી આ મૌન રેલીમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાવા પામ્યા હતા। સુરતના રામનગર સેવા સમિતિ દ્વારા સિંધી સમાજની વિભાજન વિભીષિકા મૌન રેલી યોજાઈ હતી। ભારત અને પાકિસ્તાનના થયેલા વિભાજન દરમિયાન લાખો લોકોએ વેઠેલી પીડા અને વિસ્થાપનની યાદને જીવંત રાખવા સિંધી સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રામનગર ખાતે યોજાયેલી મૌન રેલીમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શાંતિपूर्ण રીતે પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ अर्पण કરી છે। 1947 में जब बंटवारा हुआ तब भारत और पाकिस्तान के बंटवारे के समय बंगाल को दो हिस्सों में बांटा गया, पंजाब को दो हिस्सों में बांटा गया। उसकी नोंद हर किसी व्यक्ति के द्वारा ली गई, लेकिन सिंध जो सिंधियों का पूरा प्रदेश था वो पूरा का पूरा पाकिस्तान को दिया गया। किसी भी सिंधी द्वारा और नहीं किसी भी नेता द्वारा इस बात का विरोध किया गया, तो उसका हमें सख्त विरोध है। 1947 में जो सिंधी लोग माइग्रेट होके तो नहीं कह सकता मैं, लेकिन विभाजन की वजह से जो दर दर भटक रहे हैं उसका दुख हमें आज भी है। हम अभी भी सिंध को नहीं भूल पाए हैं। सिंध जो हमारे भले नक्शे में पाकिस्तान के हो, लेकिन आज भी हमारे दिल में है। सिंध, सिंधी और सिंधियत अमर है। વિભાજન દરમિયાન ભોગવવી પડેલી વેદનાને વિસ્થાપનની યાદમાં આયોજિત આ રેલીમાં શાંતિપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી।